રાજ્યમાં નાની વયે હાર્ટ એટેકનો સિલસિલો યથાવત રહ્યો। શહેરના નવાગામ ડિંડોલી વિસ્તારમાં આજે મેહુલ પટેલ નામનો યુવક ક્રિકેટ મેચ રમતા અચાનક જ ઢળી પડ્યો। યુવક ઓચિંતો ઢળી પડતા તાત્કાલિક સાથી મિત્રોએ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં ફરજ પરના હાજર તબીબોએ મેહુલ પટેલને મૃત જાહેર કર્યો। મૃતકના પરિવારને કોર્પોરેટર સુધાકર ચૌધરીએ પણ મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી। મૃતક મેહુલ ગ્રામીણ બેંકમાં ક્લાર્ક તરીકે નોકરી કરતો। મૃતકના પિતા સુરત મહાનગરપાલિકાના નિવૃત્ત કર્મચારી છે। મેહુલના અકાળે મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। દર રવિવારે મેચ રમે, આ રવિવારે બી મેચ એ લોકોની ચાલુ જ હતી। અમે જોયા કરતા હતા અહીંયાથી, એ દાવ આપતા હતા। પછી દાવ લીધો, દાવ પૂરો થઈ ગયો, પછી દાવ એ લોકોની ચાલુ તો એને એ રહીમાં પણ પછી ત્યાં રેલિંગ પર બેઠેલો હતો તો ચક્કર જેવા આવી ગયા। ત્યાં એની હાથે બધા એના દોસ્તાર બી હતા બેઠેલા।